હની ટ્રેપનો મામલો પ્રકાશમાં આવી રહ્યો છે। અગત્યના સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે। કાપોદ્રામાં હની ટ્રેપનો વોન્ટેડ આરોપી ઝડપાયો છે। તો ફરિયાદીનો નગ્ન વિડીયો બનાવી 6.97 લાખ પડાવી લીધા હતા, ત્યારે વધુ રૂપિયા માંગતા 3 સામે ફરિયાદ થઈ હતી। તો કલ્પેશ ખાખડિયા, અક્ષય ઠાકોર અને એક અજાણ્યા શખ્સ સામે ફરિયાદ થઈ હતી, ત્યારે પોલીસે 2 આરોપીને અગાઉ ઝડપી પાડ્યા હતા। તો અક્ષય ચૌહાણને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો હતો, ત્યારે પોલીસે અક્ષય ચૌહાણને ભાવનગર ખાતેથી ઝડપી પાડ્યો છે। તો સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે। કાપોદ્રામાં હની ટ્રેપનો વોન્ટેડ આરોપી હવે ઝડપાયો છે। તો ફરિયાદીનો નગ્ન વિડીયો બનાવી 6.97 લાખ પડાવી લીધા હતા, ત્યારે વધુ રૂપિયા માંગતા 3 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ હતી। તો કલ્પેશ ખાખડિયા, અક્ષય ઠાકોર અને એક અજાણ્યા ઇસમ સામે ફરિયાદ થઈ હતી, ત્યારે પોલીસે 2 આરોપીઓને અગાઉ ઝડપી પાડ્યા હતા અને અક્ષય ચૌહાણને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો હતો, ત્યારે પોલીસે અક્ષય ચૌહાણને હવે ભાવનગર ખાતેથી ઝડપી પાડ્યો છે। તો સુરત ખાતે કાપોદ્રામાં થયેલા હની ટ્રેપનો વોન્ટેડ આરોપી ઝડપાયો છે। ફરિયાદીનો નગ્ન વિડીયો બનાવી 6.97 લાખ પડાવી લીધા હતા, ત્યારે વધુ રૂપિયાની માંગણી કરતા 3 ઇસમો સામે ફરિયાદ નોંધાઈ હતી, જેમાં કલ્પેશ ખાખડિયા, અક્ષય ઠાકોર અને એક અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાઈ હતી। અક્ષય ચૌહાણ નામના શખ્સને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો હતો, ત્યારે હાલ અક્ષય ચૌહાણને પોલીસે ભાવનગર ખાતેથી ઝડપી પાડ્યો છે। તો અગત્યના સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે। કાપોદ્રા ખાતે થયેલા હની ટ્રેપનો વોન્ટેડ આરોપી ઝડપાયો છે।